જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને લાગ્યો છે ઝટકો। શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું। પક્ષમાં અવગણના થતી હોવાનું કારણ આગળ ધરીને મનસુખ ડોબરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। મનસુખ ડોબરિયાએ આજે શહેર કોંગ્રેસ કાર્યાલય પર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પાસે મળવાનો સમય માંગ્યો હતો, પણ અન્ય કોઈ શહેર કોંગ્રેસ પ્રમુખ કે અન્ય કોઈ હોદ્દેદાર હાજર ન થતા મનસુખ ડોબરિયા ટેબલ પર રાજીનામું મૂકીને જતા રહ્યા। એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે કહ્યું કે અન્ય પક્ષમાં જોડાવા અંગે હાલ કોઈ નિર્ણય નથી કર્યો। આજે વર્ષોથી 2002 થી 2006 સુધી કોંગ્રેસ કાર્યાલય વોર્ડ પ્રમુખની જવાબદારી સંભાળી હતી। 2006 થી આજ સુધી કોંગ્રેસ કાર્યાલય મંત્રીની જવાબદારી સંભાળતો હતો, પણ જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર મારી સાથે થયેલ અન્યાયને લીધે હું આજે કોંગ્રેસ કાર્યાલય મંત્રી પદેથી રાજીનામું આપું છું। અને આજે હું પ્રમુખને રાજીનામું આપવા માટે આવ્યો હતો કોંગ્રેસ કાર્યાલય પર, પણ 11:30નો ટાઈમ આપેલ હતો, પણ 12:30 થવા છતાં પણ હજી આવ્યા નથી। ત્યારે હું મારું રાજીનામું ટેબલ ઉપર મૂકી અને કોંગ્રેસની તમામ જવાબદારી મૂકીને જતો રહું છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસમાં ભંગાણ। વલસાડ જૂનાગઢ બાદ ખેડા જિલ્લા કોંગ્રેસમાં થયું છે ભંગાણ। કોંગ્રેસના 200થી વધુ કાર્યકરો જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં। ધારાસભ્ય રાજેન્દ્રસિંહની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો। કઠલાલ તાલુકાના સરપંચ પૂર્વ સરપંચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। કઠલાલ તાલુકા પંચાયતના સભ્યો ચેરમેન સહિતના હોદ્દેદારો ભાજપનો ખેસ ધારણ કરતા જોવા મળ્યા। અંદાજે 200 કાર્યકર્તાઓ છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો। ખેડા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ, એ પણ એવા સમયે જ્યારે 15 થી 20 દિવસનો સમય બાકી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને। तुम हमारे एक मारोगे हम तुम्हारे 100 मारेंगे જેવી સ્થિતિ ખેડામાં સર્જાય છે। કહી શકાય કે 5 જેટલા જે ભાજપના કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાયા હતા, તેના જવાબમાં ક્યાંક ને ક્યાંક ભાજપે આજે 200 જેટલા કાર્યકર્તાઓ જે કોંગ્રેસના હતા તેને ભાજપમાં જોડ્યા છે। એટલે કહી શકાય કે જે કોંગ્રેસે છે તે ક્યાંક ને ક્યાંક ભૂવો પાડ્યો હતો, પરંતુ આજે ભાજપે મોટો ખાડો પાડ્યો। આપણી સાથે જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। અજયભાઈ, કેટલા લોકો જોડાયા છે અને ક્યાંના છે? કપડવંજ વિધાનસભાની રૌદાવત જિલ્લા પંચાયતના 5 તાલુકા પંચાયતી સીટના કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો, દૂધ મંડળીના ચેરમેનો અને સોશિયલ મીડિયા આઈટીના કાર્યકર્તાઓ એક સાથે, જેમાં યુવાનો સૌથી મોટી સંખ્યામાં છે, તેવા 210થી વધારે લોકો જોડાયા છે। કોંગ્રેસે થોડાક દિવસ પહેલાં અમારા 5 નહીં માત્ર 2 લોકોને ફોસલાઈને ખોટું બોલીને જોડવાનો પ્રયત્ન કર્યો હતો। એનો ખુલાસો પણ થોડા દિવસ પહેલાં અમે કરી દીધો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એનું કામ, એનું સેવાકીય વૃત્તિ અને સામૂહિક નેતૃત્વના કારણે જનતાનો વિશ્વાસ અમે એ ઢબે જીત્યો છે કે લોકો સ્વયંભૂ અમારી જોડે જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં આ બંને તાલુકા પંચાયતમાંથી આવા અનેક કાર્યકર્તાઓ પણ જોડાશે। અજયભાઈ, હવે તાલુકા પંચાયતનું ઇલેક્શન છે, ખાસ કરીને કપડવંજ ને કઠલાલ તાલુકા પંચાયતનું પણ ઇલેક્શન છે। આજનો જે આ કાર્યકર્તાઓ જોડાયા છે તે ભાજપ માટે કેટલા ફાયદારૂપ છે? મને એવું લાગે છે કે જે પ્રકારે આ યુવા વર્ગ જોડાઈ રહ્યો છે એની ઇમ્પેક્ટ માત્ર રૌદાવત જિલ્લા પંચાયત પૂરતી સીમિત નહીં રહે, આખા વિધાનસભાની બધી જ તાલુકા પંચાયતની સીટ જે છે, કપડવંજની 26 અને આ બાજુની કઠલાલની 24, એ બધા પર અસર કરતા રહેશે। અને એક મેસેજ ગયો છે કે યુવાનો જે તરફ વળે ત્યાં આગળ સફળતા હંમેશા હોય જ। એમ આ લોકોના જોડાણથી ભારતીય જનતા પાર્ટીને મજબૂતાઈ મળશે। કોંગ્રેસને તો કદાચ એ જગ્યાએ ઉમેદવાર શોધવામાં પણ તકલીફ પડી શકે એવું મને દેખાય છે। કહી શકાય કે જે રીતના સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલાની અધ્યક્ષતામાં 210 જેટલા જે કાર્યકર્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી કોંગ્રેસમાં કામ કરતા હતા, પરંતુ હવે તે લોકો ભગવા રંગે રંગાયા છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, નડિયાદ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને લાગ્યો છે સૌથી મોટો ઝટકો। ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ કોંગ્રેસના ચૂંટાયેલા 6 પ્રતિનિધિઓએ ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસમાં સોપો પડી ગયો। કોંગ્રેસના 6 પ્રતિનિધિઓને ભાજપમાં જોડાવાનું ઓપરેશન ભાણવડના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પાર પાડ્યું। આજે ત્રિપુરાજી મંદિરમાં ભાજપનું સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના ચૂંટાયેલા વોર્ડ નંબર 3ના હિતેશ જોશી, વોર્ડ નંબર 3ના દિવ્યેશ નકુમ, વોર્ડ નંબર 2ના સુભાષ કણજારિયા, વોર્ડ નંબર 2ના આમ આદમી પાર્ટીના સંજય ચૌહાણ, વોર્ડ નંબર 1ના ભારત ચૌહાણ અને દેવજીભાઈ નકુમ કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે।
જે તમામને મંત્રી મુળુભાઈ બેરાએ પક્ષમાં આવકાર્યા. ભાણવડ નગરપાલિકામાં ભાજપ છેલ્લા ઘણા સમયથી બેકફૂટ પર ચાલી રહ્યું હતું, ત્યારે કોંગ્રેસના 5 અને આમ આદમી પાર્ટીના 1 પ્રતિનિધિ ભાજપમાં જોડાતા હવે ભાજપ ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયું છે. હાલ ભાણવડ નગરપાલિકામાં છેલ્લા 22 મહિનાથી વહીવટી શાસન ચાલી રહ્યું છે, ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ તમામ 24 બેઠકો જીતશે તેવો મંત્રી મુળુભાઈ બેરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો.